હાલ ઘરે આવા ભૂવા આવે તો ખાસ ચેતી જજો। પાણેજ ગામમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે। અહીં એક આધેડ ભૂવાએ તાંત્રિક વિધિના નામે જે 5 વર્ષની માસૂમ બાળકીની ક્રૂરતાથી હત્યા કરી નાખી છે। આરોપી જેની ઓળખ લાલુ હિંમત તડવી તરીકે થઈ છે, જેની તમામ માનવ મર્યાદાઓ ઓળંગીને 5 વર્ષની બાળકીને તેના ઘરની સામે જ ઉપાડી જઈને આ ભયાનક કૃત્ય આચર્યું હતું। ઘટનાની વિગતો અનુસાર લાલુ તડવી નામનો ભૂવા બાળકીને તેની ઘરમાં લઈ ગયો, જ્યાં તેણે ગુપ્ત વિધિઓ કરી અને ત્યારબાદ કુહાડી જેવા ધારદાર હથિયારથી બાળકીનું ગળું કાપીને તેની બલિ ચડાવી દીધી। આ કૃત્યથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, પરંતુ આ ભયાનકતા અહીં અટકી ન હતી। બાળકીની બલિ ચડાવ્યા બાદ આ ભૂવાએ મૃત બાળકીના નાના ભાઈને પણ બલિ આપવા માટે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે સદનસીબે ગામના લોકોએ આ ભૂવાના ઈરાદા પારખી ગયા અને તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને તેના પંજામાંથી બચાવી લીધું। ગામના લોકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલતદાર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે। આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભય અને આઘાતનું વાતાવરણ સર્જ્યું છે। આ એક પંચ જે વર્ષની નિર્દોષ બાળકીની આવી ક્રૂરતાથી હત્યા થવાથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે। આ પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। અને આ ઘટનાએ તાંત્રિક વિધિઓના નામે થતી આવી ક્રૂર પ્રથાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।